આપણે ભાઈ ચોપાટી પહોંચી ગયા છીએ અને આ તો મસ્ત કેમેરામાં પર્પલ કલરનું વાદળ જોરદાર મસ્ત વ્યૂ આવે છે અને ઘણી બસો હો ભાઈ ઘણા લોકો સવારમાં લેવા માટે પોતાના સગા સંબંધીઓને લેવા માટે આવી ગયા છે જોરદાર છે હો ભાઈ સુરતનું કામ તો ભાઈ લક્ઝરી બસમાં તો આટલી બધી લક્ઝરી ગાડી મતલબ કે પ્રાઇવેટ બસો તો સુરત જેટલી કોઈ સિટીમાં નહીં આવતી હોય સુરતવાળા ભાઈ ઓનલી ફોર પ્રાઇવેટમાં ટ્રાવેલિંગ કરે છે ભાઈ સરકારીને ટ્રેનનો ઉપયોગ બહુ ઓછો કરે છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છો આપણે સવારમાં આજે પહોંચી ગયા છીએ સવારમાં વહેલા ઉઠીને આજે દેશમાંથી મહેમાન આવે છે તો બસે લેવા માટે આવી ગયા છીએ તો જોડાઈ રહેજો અમારી સાથે અને જોઈ શકો છો તમે આજનું આ સુંદર વાતાવરણ કેટલું જોરદાર લાગે છે શિયાળામાં એકદમ મસ્ત એટલે મસ્ત સુપર સવાર છે અને સવારે વહેલા ઉઠવાની કંઈક મજા જ અલગ છે પણ વહેલા ઉઠાતું નથી એ તો પ્રોબ્લેમ છે આપણે સવારમાં ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ શિયાળામાં કંઈક મજા જ આવે વાતાવરણની અલગ ચોખ્ખું વાતાવરણ ઠંડુ વાતાવરણ એમ લાગે ચાલો ગાડી ચલાવ્યા જ કરીએ A few moments later. જો આ લોકો તો પબ્લિકનો ટાઈમ કેટલો બગાડે છે ચાલુ કામે કોકને કામ ધંધે જવું હોય ને આ રસ્તામાં તો ને આડા દંડીકા કરીને ઊભા રહી ગયા છે થાંભલા ચડાવવાના રાતે ચડાવતી ના હોય તો સિંગમ 5 નું શૂટિંગ હાલે છે ભાઈ અહીંયા આમ જો ઓલા લોકો રિસ્ક લે તો હા ઓલો થાંભલો ઉપર ચડાવ્યો છે ને નીચે બધા હેલા જાય છે હા પછી આમાં કાંઈક દુર્ઘટના બને ને તો ભાઈ કોનું આવી બને એ જ નક્કી નથી આમાં તો હે ભાઈ કોઈનું નો આવી બને હા નીચે ઊભો હોય ને એનું આવી બને એ તો એનું જ થાય એ વાત બરાબર છે કોઈને કઈ નથી થતું આ એક ભારત છે હા આ એક છે पाइप तो झुकेगा नहीं साला ऐसे ही खड़ा रहेगा બરોબર કેમ તમારે જે આવડે 2515 લીધો છે એમાં તમારે 15 આવતા છે આમાં 10 આમાં 5 ટોટલ 30 તમારે બીજા આવ્યા 30 તો ઓલરેડી બુક કરેલા હતા 60 થયા તો મારે આવડો 2500 વાળો છે એના 30 ના 30 અને આ બીજા 30 મારે 60 આવ્યા માસ્ટર 12 માં 95% આવ્યા છો ભાઈ હા 60 તારે હા 60 તમારે આઈ રેટે લઈ તો હું કરું એ મને હું એ છે ખબર તારે બાય નહીં કરવાના હું કર જાય ને પછી તારામાં કાંઈક વાંધો હશે એવું કેવા માંગશે દલાલી આટા ઉપર મારે જાય ને એમ દલાલી તારે લાગે તું કામ ત્યાંથી કોઈ તું લેશો તું લેશો અંદરમાં નો લાગે એમ કહું છું આ એકમાં જ નો લાગે એક જ બેંકમાં નો લાગે બાકી બધામાં લાગવાનું છે સેમ દલાલી એટલે હું એમ કહું છું ઉપરની બાજુ જાય હેલો ગાઈસ કેતા હેલો ચાય પી લો એને મારી એક તો અન્નો મારી એક અડીનો એક એ ઓય બાપા સોરી હો જેટલા જ આવશે ને એક ટ્રેડ નો ઓલો છે આમ તેમ થાય એક ટ્રેડ નહીં આવે બાકી તો 1 hour later. ડેટકો એવું લાગે છે પપૈયું છે કે ડેટકો છે ના પડશે જો માણસ છે આમ જો બે હાથ ને માથું બરાબર છે સરસ લ્યો સાક્ષાત ભગવાન આવી આપી હમણાં કાપી નાખું આપણે ઓફિસેથી આવી ગયા છીએ નાસ્તામાં આજે ભાઈ દેશમાંથી આવેલા પપૈયા આ બેન લઈ આવ્યા છે દેહમાંથી આવ્યા છે તો અમારી માટે દેશમાંથી પપૈયા લઈ આવ્યા છે ભાઈ બિયા વગરના પપૈયા છે અને તું આમ બાજરાના રોટલા ને એવું ડાયટ એવું ખાય આ ખોલ તો આ સક્રી ખાય બેઠા બેઠા જો આ સક્રી અને ઓલા આ તળેલું જ ખાવું છે બધું અને આમ સાંજે પાછો બાજરાનો રોટલો અને શાક ખાય માર હાટું નતો તો મહેમાન ને દીધું મહેમાન વાળી થામા આગળ હું આવ્યો ત્યારે તું જ ખાતી હતી હું તો આવું ખાલી ફ્રૂટ જ ખાવ બીજું કાંઈ નથી ખાતું હા હા અમને ખબર છે તું ફ્રૂટ જ ખાશો ઈ એટલે જ સક્રી વધતી નથી અમારી વાહે સાચું બોલો મેં ખાધું તું પણ હમણાં હું આગળ આવ્યો ત્યારે તું ખાતી જ હતી એ તો હું પણ મારે ખાલી શૂટિંગ લેવાનું ભૂલાઈ ગયું તું એ તો હું ચાકતી હતી હવાઈ નથી ગયું ને અચ્છા, મહેમાનને હા. એવું દેવાય પેલા નહીં નહીં હા એ બરાબર છે
ભલાઈ ચાલો તો હવે પપૈયા ખાઈ લ્યો ભાઈ. ભલાઈનું કામ તમે કરો એ અમને ખબર છે. 2 hours later. આજે આપણે જમવા નથી ગયા, થોડુંક કામ હતું ઘરે. ને બની રહ્યું છે આજે મંચુરિયન. ભાઈ મંચુરિયન બની રહ્યું છે અમારે ઘરે આજે. તો ના પાડી હતી કે આપણે સાદું જ ખાવાનું છે અઠવાડિયા સુધી, પણ જો મંચુરિયનની ગોળી તળાઈ રહી છે. જોરદાર સુગંધ આવે છે, પણ એ પ્રમાણે ટેસ્ટ પકડાવજો. તો મારે તો નથી ખાવાનું, મારે નથી ખાવાનું. મારે ખાવાનું છે ચા અને ભાખરી અથવા બટેકાનું શાક. હવે તો ખાવાનું જ છે. નહીં તમે કહો છો ને કઈ બનાવી નથી દેતી એટલે કાંઈ નહીં, અહીંયા ગોળી ચાખી લઉં છું હું. પછી યાર સારી બની છે. થોડી કડકડી ન થાય એનાથી વધારે જો તો એ બળી જાય. બળી જાય એવું છે. ઠરે પછી કાંઈ નહીં, તમે મંચુરિયન સખાડજો ખરા મને. બની જાય એટલે. નીવાબેનને જો આ થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે સૂઈ ગયા છે. રિયાનભાઈને ઓલવેઝ એક જ કામ હોય, ગેમ રમવાનું. બરાબર ને રિયાનભાઈ? ગેમ સિવાય બીજું કાંઈ કામ જ નથી રિયાનને ભાઈ. ચાલો તો જમીને પછી મળીએ. ભાઈ અમારા મહેમાન આવી ગયા છે દેશમાંથી. પરેશભાઈ, આપણે તમે વિડીયોમાં જોયા છે ઓલા ચણા વાવતા હતા એ ભાઈ ટ્રેક્ટર લઈને. અને અમારા રાધુબેન આવી ગયા સવારમાં, એ આવ્યા. અત્યારે અમારા પરેશભાઈ સવારે ગામડેથી નીકળ્યા હતા, અત્યારે પહોંચ્યા છે. અને એને જો સાદું ભોજન દીધું છે, હાવ ભાખરી અને બટાકાનું શાક. અને આ લોકો જો એનું મંચુરિયન ખાય છે. મહેમાનને મંચુરિયન અપાયેલા બધું ખાવાનું છે. એવું છે તો વાંધો નહીં. એને આટલું બનાવ્યું છે. હા, બાકી આપણે તો ભાખરી ને બટાકાનું શાક ખાવાનું છે, મંચુરિયન શાખવાનું છે. સવારમાં ખમણ ખાવામાં આવશે. હા ને, સવારમાં ખમણ પાકા હો ભાઈ. સવારમાં ભાઈ આપણે ખમણ અને ઈદડા, ખમણ જોઈએ. ખમણ ને ઈદડા આવી ગયા, બરાબર ને? હા હો, ચાલો તો જમી લઈએ.